ત્યારે અહીંયા એક ડોશીમાં હતા, એક માળી. એણે એમ કીધું, હે બેન, આ દિવાલે ગણપતિ પાસે થાપા મારે છે, લગ્ન થયા મળાયા ત્યારે થાપા મારે, ત્યારે શું કામ થાપા મારે છે? મેં કીધું કે મારી તમને નથી ખબર? તે કે નહીં મારી, મને કાંઈ ખબર નથી, તું કે નહીં. ત્યારે મેં એને કીધું કે મારી થાપા તો એને એટલા માટે માર્યા છે કે એને જો મિલકત એના બાપની છે ત્યારે એને એનો ભાગ લેવાનું મન થાય, ત્યારે એ ભણેલી હોય તો બે અક્ષરે સહી કરી દે, અને મારી જેવી અભણ હોય તો એક અંગૂઠો મારી દે. પણ આ દીકરી એમ કહે છે કે હું તો 10 આંગળીઓમાં થપ્પડ મારીને જાઉં છું, એટલે આમાં મારો કોઈ ભાગ નથી. પણ માગું તો એટલું જ માગું કે ખાડો માળો પસંદ હોય ત્યારે મારા બાપનો દીકરો જો આવીને ઊભો રહેશે ને તો એને ઉધરો કરીને બતાવીશ. એટલે દીકરીને કોઈ સાપનો ભરો ન કહેશો. દીકરી તો એક ખુશીનો ક્યારો છે, દીકરી તો એક સમર્પણનું પાત્ર છે, એટલે દીકરીનો કોઈ કસોડશો નહીં. વાહ મમ્મી વાહ.